જ્યારે પણ બજારની અંદર જ્યારે ફર્નિચર લેવા જઈએ ને એટલે ડબલ ચેક કરીને લેવું પડે. એનું કારણ છે થોડોક સમય થાય એટલે આ ગાદી અને નીચેનું સ્ટ્રક્ચર બંને તૂટી જતા હોય અથવા દબાઈ જતા હોય, ખરાબ થઈ જતું હોય છે. જો હું તો ભાઈ મારા ફર્નિચર લઉં છું તો આ રીતે કૂદકા મારીને જોઈ લઉં. રોનીભાઈ સોફા પર કૂદશો નહીં. કેમ મોટા ભાઈ, તમે રીલની અંદર વિડીયોઝની અંદર તે બધી જગ્યાએ એવું કહો છો કે ભાઈ આ રીતેના ફર્નિચરના અમારે કોઈ ગાદી નહીં બેસી જાય, તો હું તો મારું ચેક કરું છું. અમે કહીએ છીએ ને અત્યારે પણ કહીએ છીએ કે અમારે ત્યાં સોફા લીધેલા હશે તો ગાદી નહીં બેસે. એનું કારણ કે તમે ડબલ એ ફર્નિચરમાં છો. આપણે સોફા બનાવીએ છીએ, બહારથી લઈને કસ્ટમરને નથી આપતા, ટ્રેડિંગ નથી કરતા. આપણું મેન્યુફેક્ચરિંગ છે રોનીભાઈ. મોટાભાઈ ડબલ એ તો મારા શું કે માર્કશીટમાં જોવા નથી મળ્યા, બરાબર, પણ આ તમે ફર્નિચરમાં ડબલ એ લગાવી દીધેલું છે, તો પછી એ ક્વોલિટી મળે છે કે પછી ખાલી હવામાં જ વાતો? હું બધું બતાવીશ મારી ફેક્ટરીને, તમે જોઈને જ કહેશો કે ના ડબલ એ ફર્નિચરમાં જ ક્વોલિટી મળે છે. તમે જે કૂદી રહ્યા છો ને, સોફા નથી, સોફા કમ્બેડ છે રોનીભાઈ. આ સોફા તો છે બોસ, સોફા કમ્બેડ છે. તમે નીચે ઉતરો એટલે હું તમને બતાવું. ચલો ભાઈ, આ અહીંયા તમે અહીંયાથી ખોલશો ને, હા, એટલે આ ખોલીને બેડ થઈ જવાનું છે, જે તમારે બેસા બેસા ટીવી જોઈ શકાય. હવે તમારે હજુ નીચે પાડી દેવું છે ને તો સોફા કમ્બેડને થોડો આગળ લઈ લેવાનો. અચ્છા, પાછળથી પાડી દો એટલે થઈ ગયો બેડ. 6x6 નો બેડ થઈ જવાનું છે તમારે. એટલે આ સોફા સાથે આ ઓસિકા સરસ મજાના સજાઈને રાખે છે, આવી જશે ને જોડે સાથે જ આવે છે. પછી એમ ના કહેતા કે તમારા રેટ ની અંદર આ તમે 5 ઓછા જે કીધેલું એ જ આપવાનું છે. તો અંદાજિત આમ શું આ સોફા બેડ નું હું ભાવ કહેવાનું એ તો 28,000 માં મળવાનું છે. 28,000 માં કરલોન ના ફોર્મ સાથે ફ્રેશ પ્લાયવુડ નો ઢાંચો બનશે. કોઈ ચાલુ ચિલ્લર વસ્તુ વાપરેલી જ નથી અંદર. તો ઠીક છે. ચલો, આ એક તો બેડ વાળું થઈ ગયું. હવે બીજા સોફા એની અંદર હું કૂદીને જ જોઈશો પહેલેથી વાત. તમે કૂદીને જુઓ, સુઈને જુઓ, બધા સોફા પર. બરાબર. આ પ્લાસ્ટિક ના સજાઈને રાખે છે આ બધા. આ નવા ડિલિવરીના બાકી છે, કસ્ટમરના બનીને આવેલા છે. કસ્ટમર અમારા ત્યાં બનીને આવે એટલે એકવાર સોફો જોઈ જાય, બધું ક્લિયર થાય પછી જ ડિલિવરી થાય છે. તો આ એકદમ મસ્ત ડિઝાઇનિંગ થી લઈને સરસ મજાનું લાગી રહ્યું છે. તો શું આનું અંદાજિત રેટ કેટલો હશે આપણે? આમ આ 3+2 સોફો આવે છે જે 13,000 માં આપી છે. 13,000 માં? 13,000 રૂપિયામાં આ આજરોજ આજ અને એક 2 સીટર બીજો પણ રહેવાનો જે આગળ પડ્યો છે આપણે. અચ્છા, એટલે આ બે 3+2 આવડો આવે. 3+2 આવવાનો. 5 સીટ થવાની છે ટોટલ. 5 સીટ. એનામાં પણ તમને કલર ઓપ્શન મળી રહેવાના છે. બરાબર. આ શું ભાવમાં મળશે આપણને? આ 35,000 માં રહેવાનું છે. 35. આ બધા જે નવા ટ્રેન્ડિંગ જે ચાલી રહ્યા છે એમાં કેવી રીતે હોય છે? બધા ઘણા બધા અલગ અલગ છે, તમે જોઈ શકો છો. અલગ અલગ અને કસ્ટમાઇઝ બી થઈ જાય છે આપણા ત્યાં. તમે અહીંયા તો અમારે 30 થી 35 ડિઝાઇન છે લાઈવ. એ તમે જોઈ લો. તમને એનામાંથી પસંદ આવી ના હોય કાં પછી બીજું બનાવવું હોય, તમારે ઇન્ટિરિયર આર્કિટેક્ટે કોઈ ડિઝાઇન આપેલી હોય તો અમારા એમ્પ્લોય છે તમારા ત્યાં અહીંયા ડિઝાઇન જોઈને ડિઝાઇનનું ડિસ્કસ કરીને સેલ્સમેન તમારા ત્યાં આવશે, મેઝરમેન્ટ લેશે ને એ મેઝરમેન્ટ પર બનાવીને આપશે. બરાબર છે. તમારા ઘરમાં કલર બીજો છે બીજો કરવો છે, થઈ જશે. ઘણા બધા 1,000 ઉપર કલર છે આપણી પાસે. 1,000 કલર. પણ એનો ચાર્જીસ પણ એ રીતે થાય ને? પછી ચાર્જીસ તમને એ જ ચાર્જીસમાં થવાના છે. તમને ઓપ્શન આપવાના છે અમે. જે ઓપ્શન તમે આપો છો ઓપ્શન આપવાના છે. તમને આ બતાવ્યો છે આ સોફો, તો એનામાં ઘણા બધા જે ચાર્જ કલર લાગતા હોય બધા તમને બતાવવાના છે. કોઈ પણ કલરમાં કોઈ પણ ડિઝાઇનમાં તમે કરાવી શકો છો. સમજાઈ ગયું. આ તો બધા જે 10,000 6,000 વાળા તો બધા બજારની અંદર લોકો વેચતા જ હોય છે, પણ અમારા ત્યાં ઘણા જે વિડીયો જોનાર વર્ગ છે તો કે સસ્તું નહીં પણ અમને સારું ટીકાઉ અને લોંગ ટર્મ સુધી રહે, અથવા તો જે સોફા 5 વર્ષ સુધી પણ જૂનો ન લાગે એવા સોફા અમને બતાવો કે ભાઈ ઘરમાં રાખ્યાથી જો કદાચ મહેમાન આવ્યા છે, કંઈ ઓફિસમાં રાખ્યું છે, વોટ એવર કોઈ પણ જગ્યાએ રાખ્યું તો એ સારા લાગવા જોઈએ. એવા સોફા આપણી પાસે કેટલાથી સ્ટાર્ટ થતા હોય છે? આમ કહી દો ભાઈ, આપણા ત્યાં કેવું રેન્જમાં 13,000 થી ચાલુ થઈને તો 2.5-3 લાખ સુધીના સોફા આપણી પાસે મળી જતા હોય. 3 લાખ રૂપિયાના સોફા સુધીના સોફા આપણે બનાવીએ છીએ. ઓહો. તો એનામાં કેવું હોય છે કે તમે જે 13,000 વાળું લો છો ને એ પણ આપણું સ્ટાન્ડર્ડ જ આવવાનું છે. બહાર તમે ઘણા બધા રીલ્સ કે વિડીયો જોયા હશે કે 7,000 માં કે 10,000 માં સોફો, પણ એ 7-10,000 માં લો ને તમે બીજા દિવસે જ રિસ્પોન્સ ના હોય કે ના કોઈ એની સર્વિસ હોય કે ના સરખો જવાબ હોય. આપણા ત્યાં 13,000 માં પણ તમને વોરંટી મળવાની છે, સર્વિસ મળવાની છે અને જવાબ મળવાનો છે. એટલે આપણા ત્યાં બધી રેન્જ છે. કસ્ટમાઇઝ ફૂલ્લી કરીએ છીએ. કસ્ટમરના બજેટ પ્રમાણે સોફા આપણે બનાવી દઈએ છીએ. ઓકે. એક્ઝેક્ટ લોકેશન આપણું શું કહેવાય છે? આપણે નારોલ છે. આપણું ઈસનપુર નારોલ રોડ છે, મહાલક્ષ્મી મિલની પાછળ HP પેટ્રોલ પંપની બાજુમાં. કે 500 મીટર અંદર આવો એટલે રોનક કમ્પાઉન્ડ છે, શોપ નંબર 2. ઓકે. તમારા ત્યાં આ બધા આટલા ભાવમાં સસ્તા કેમ પડે છે એ મને જણાવો કે ભાઈ સસ્તું ક્યારે સારું હોય નહીં, સારું કદી સસ્તું ના હોય. તેનું રીઝન શું છે? પહેલી વાત તો રોનીભાઈ, આપણે સસ્તું તો વેચતા જ નથી. જે 13,000 માં પણ આપણે વેચીએ છીએ ને સારી ક્વોલિટી જ વેચીએ છીએ. હવે આપણા ત્યાં લેવાનું રીઝન એવું છે કે તમને લાઈવ જોઈને મળવાનું છે અને બધું ક્વોલિટી પ્રમાણે મળવાનું છે. આપણે ફોર્મથી લઈને ઢાંચોથી લઈને પાયો બધું બ્રાન્ડેડ યુઝ કરીએ છીએ. ફોર્મ પણ આપણે કરલોનનું યુઝ કરીએ છીએ અને ઢાંચો બનાવીને બધું ફ્રેશ મટીરિયલમાં બને છે. ફેબ્રિક છે એ પણ સારી બ્રાન્ડનું રાખીએ છીએ.
કોઈ ચાલુ ચિલ્લર વસ્તુ જ નથી રાખતા કે જેથી આપણે 2-4 દિવસ ચલાવવું છે અને 2-4 મહિના ચલાવવું છે અને પછી ઠીક છે કરાયું ને આગળ ના કરાયું. આપણે ઘણા વર્ષોથી કરીએ છીએ અને ઘણા વર્ષો સુધી કરવાનું છે, એટલે આપણે કસ્ટમરને ક્વોલિટી જ આપવી છે. ક્વોલિટી જ મળે છે. પછી આ ચેર પણ આવી રીતે અલગ અલગ છે એરી? ચેર પણ 3 પીસ હાજર છે, પણ ઘણા બધા પીસ આપણને મળી જવાના છે જોવા માટે કે તમારે કસ્ટમાઇઝ કરવું તો પણ થઈ જવાનું તો પણ થઈ જાય છે. આ સોફાની ડિઝાઇન પણ એકદમ યુનિક લાગી રહી છે, જ્યારે ઉપરથી અપ ને અહીંયાથી ડાઉન આવી રહ્યું છે. કદાચ મહેમાન કદાચ આવે તો એકદમ યુનિક અને નવું લાગે અને ડિઝાઇનર વાળું ઘર લાગી જાય એકદમ સરસ રીતે છે. પછી બીજું કયો સોફા એકદમ સૌથી હાઈફાઈ કયો છે? એક આ પણ બહુ સરસ ચાલે છે. આપણે કયું છે? સદાબહાર છે આપણા ડબલ એ માટે, ડબલ એ ફેમિલી માટે. 32,000 માં જ આપણે એને કોમ્બો આપીએ છીએ કે 5 સીટર સોફા રહેશે, 2 પફી રહેશે અને 1 સેન્ટર ટેબલ રહેશે. અચ્છા, આ 32 માં મળી જાય? ઓનલી 32,000 માં. અચ્છા, તો આ પણ બધા અલગ અલગ પ્રકારના જે પણ સોફા તમારે લેવા હોય તો અહીંયા બહુ જ બધી વેરાયટીઝ છે. અને સેન્ટર ટેબલ માટે પણ એમની પાસે અઢળક વેરાયટીઓ છે. તો કેટલાથી સેન્ટર ટેબલ સ્ટાર્ટ થઈ જતા હોય છે? સેન્ટર ટેબલ આપણે જનરલી જે સેન્ટર ટેબલ રેગ્યુલર ચાલતી હોય છે ને એ 1,000 થી સ્ટાર્ટ થઈ જાય છે. આપણી પાસે ડાઇનિંગમાં પણ ઘણી બધી વેરાયટી છે. લાઈવ એટલા બધા પીસ પડેલા છે, પ્લસ રૂમ સેટમાં પણ છે. એનામાં પણ તમને કસ્ટમાઇઝ થઈ જવાનું છે. ડાઇનિંગમાં પણ આપણી રેન્જ જે 20,000 થી ચાલુ થઈ જાય છે. એ પણ પ્યોર સાગમાં આવવાનું. એનામાં માર્બલના ઓપ્શન, પોલિશના ઓપ્શન, ગાદી કામના ઓપ્શન, પ્લસ રૂમ સેટ છે એ બધામાં પણ તમને કલર ઓપ્શન મળી જશે. જે મેઝરમેન્ટ તમે કીધું છે, ફર્સ્ટ ટાઈમ ક્વેશ્ચન મને કર્યો કે અમારા માપથી ના બને, તમારા મેઝરમેન્ટ રૂમ સેટમાં પણ એવું હોય છે કે અમે મેઝરમેન્ટથી બનાવી આપતા હોઈએ છીએ. અને ફૂલ ફર્નિચરમાં કેવું છે, બીજું અમારે પીએલબીનું તો કરીએ જ છીએ, રેડીમેડ ફર્નિચર. બીજું અમે સાઈડના કામ પણ કરીએ છીએ. જે ટંકી અમારા પ્રોજેક્ટ છે એ ટંકી પ્રોજેક્ટમાં અમે કેવું છે, અત્યારે નવી જે સ્કીમ અમારે નીકળી છે, મોન્સૂનનું જે પેકેજ કાઢેલું છે એનામાં આપણે કલર અને પીઓપી ફ્રી આપીએ છીએ. કલર અને પીઓપી ફ્રી? ફ્રી. કલર અને પીઓપી 2 BHK હોય તો 2 BHK નો કલર પીઓપી ફ્રી, પ્લસ 3 BHK હોય તો 3 BHK, 1 BHK, એ રીતને કલર સાથે ફર્નિચર સાથે કલર એન્ડ પીઓપી ફ્રી આપીએ છીએ. જેનું નવું આપણું પેકેજ છે એનામાં. શું વાત છે. જેમ કે આ બેડ પ્લસ આ ડ્રોવર આવી ગયું, કદાચ 2 ટાઈપના સાઈડ ટેબલ આવી ગયા, તો અંદાજિત આપણને આ શું કોસ્ટમાં પડી જાય ટોટલી? આપણે કેવું છે, રૂમ સેટ આપણા ત્યાં સ્ટાર્ટ થાય છે ને 24,000 થી રૂમ સેટ સ્ટાર્ટ થાય છે. 24,000 બધા અલગ અલગ છે. ધારો કે તમે આ બનાવો તો એની સાઇઝ વાઇઝ અલગ છે, ડિઝાઇન વાઇઝ રેટ બધાના અલગ અલગ મારેલા છે. એટલે રેટ 24,000 થી સ્ટાર્ટ થાય છે, થી લઈને 70,000 સુધીના આપણી પાસે રૂમ છે. 70,000 સુધી મેક્સિમમ જાય છે આપણે. એ રેન્જ મેં તમને કીધી એ મારા ત્યાં 24 થી 70 માં મળશે. બહાર તમે કોઈ પણ શોરૂમમાં જશો ને તો એ 50 થી લઈને 1.5 લાખની રેન્જ થઈ જશે. રેટ તમારો બહાર શોરૂમનો તમને ખબર જ છે બધાને કે ડબલ થઈ જવાનો છે. આપણા ત્યાં એટલા માટે એટલું સસ્તું છે કે આપણે જે વચ્ચે ફેક્ટરીથી શોરૂમ સુધીનું જે વસ્તુ જતી હોય છે ને એના કોસ્ટ બધા હોય છે ને આપણા ત્યાં નથી લાગતા. આપણને શોરૂમના તામઝામના ટેક્સ નથી લાગતા, કોઈ એવા વગર કામના ચાર્જ લાગતા નથી. એટલા માટે આપણે આ રેટમાં આપી શકીએ છીએ. સમજાઈ ગયું છે. ડાઇનિંગ ટેબલની જ વાત કરી લઈએ તો ડાઇનિંગ ટેબલનું આપણે આ પસંદ આવ્યું છે, પણ ચેર બીજી ગમે છે. તો આપણી પાસે ચેર માટેના કેટલા ઓપ્શન આપણને મળી જાય? આપણી પાસે 1,000 ઓપ્શન્સ છે. 1,000? ઓકે. તમારે ડાઇનિંગ ટેબલ તમને આ ગમ્યું છે ટેબલ, અને ખાલી ઘોડી ગમી છે અને માર્બલ નથી લેવો, માર્બલનો ઓપ્શન બીજા મળી જશે 10 થી 15, પ્લસ ચેરના ઓપ્શન તમને 1,000 મળી જવાનું છે. તમને ફૂલી કસ્ટમાઇઝ થઈ જશે આપણે ત્યાં. તમને આ ચેરમાં કમ્ફર્ટ લાગે છે અને આ ચેરમાં નથી ફાવતું કે આ ચેર ગમતી નથી, તો આ ચેરની જગ્યાએ આ ચેર કરી હોય તો પણ થઈ જશે. શું વાત છે. એટલે તમારા અનુભવ પ્રમાણે અમને પણ સજેસ્ટ કરો છો કે ભાઈ આવો વસ્તુ તમે કરી શકો? અમારા સેલ્સમેન બધા અનુભવી છે, એટલે એ બધા એક્સપર્ટ તમને કહેતા જોઈએ છે કે આ રીતનું આ લો, તમે આ રીતનું આ સેટ થશે, આ કલર સાથે આ કલર લો. અને આપણા ત્યાં તમે કીધું ડબલ એમાં લેવાનું, ડબલ એમાં લેવાનું, આ જ ફાયદો છે કે ફૂલી કસ્ટમાઇઝ થઈ જશે તમારા ત્યાં. સમજાઈ ગયું છે. તો આપણી પાસે તો બહુ બધી વેરાયટી છે. હું વધારે વિડીયોમાં તમને બોર નહીં કરું, પણ તમારે કદાચ ફર્નિચર લેવું છે તો વિચાર કરવો છો તો પછી એક વખત તમે અહીંયા આવી જાઓ. હું એમ નથી કહેતું કે અહીંયાથી તમે બાય કરો, બરાબર. તમે એક વખત આવો, ચેક કરો અને જુઓ કે ભાઈ આ મારા લાયક છે કે નહીં. અને આ જે સોફા છે ફર્નિચર માટે મેં વિચાર્યું છે એનાથી મને ઓછું પડે છે, તો ફર્સ્ટ પ્રાયોરિટી અહીંયા રાખો, કાં તો તમને જે જગ્યાએ તમને પસંદ આવ્યો ત્યાં રાખી શકો છો. આ નવી ડિઝાઇન ને નવી જગ્યા તમારા માટે પરફેક્ટ લઈને આવ્યા છે. તમને એપિસોડ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. ડબલ એ ફર્નિચર આપણે અવારનવાર વિડીયો બનાવીએ છીએ, વિશ્વાસ બેઠેલો છે. ઘણા લોકોએ વિડીયો જોઈને આવ્યા પણ છે, લીધા પણ હશે. તો એ કેવા બન્યા હતા, તમારા ઘરે કેવું ફર્નિચર મળ્યું છે એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જેના થકી જે નવા લેવાવાળા આવવાના છે એ લોકોને પણ ખ્યાલ પડે. ચલો નવા એપિસોડ સાથે ફરી તમને મળીશ. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.